નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું ડોક્ટર વિનોદ મીના, ઇગ્નુ આરસી રિજનલ સેન્ટરના સ્વયંપ્રભા ચેનલથી એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણે આ લેક્ચરમાં ઇકોનોમિક્સના બિઝનેસ ઇકોનોમિક્સના નેચર, સ્વરૂપ અને ઓબ્જેક્ટિવ વિશેની ચર્ચા કરીશું. બહુ મહત્વનો લેક્ચર છે. આપ બધા જ જાણો છો તેમ અર્થશાસ્ત્રની ઘણી બધી શાખાઓ છે. એમાંની એક શાખા તે બિઝનેસ ઇકોનોમિક્સ છે. બિઝનેસ ઇકોનોમિક્સનો જન્મ એ 1952માં જોલ ડીને લખેલા પુસ્તક મેનેજરિયલ ઇકોનોમિક્સ પછી થયો અને વિશ્વના દેશોને એવું સમજાયું કે વેપાર કરવો, પેઢી ચલાવવી, ધંધો કરવો એ કોઈ યુદ્ધ કરવાથી ઓછું નથી અને ઘણા બધા નિર્ણયો તેમાં લેવા પડે છે. અને માટે જ અર્થશાસ્ત્રની એક સ્પેશિયલ અને વિશિષ્ટ શાખા તરીકે મેનેજરિયલ ઇકોનોમિક્સ એટલે કે બિઝનેસ ઇકોનોમિક્સ નો સમાવેશ કરવામાં આવ્યો. આનો સંપૂર્ણ કાર્યકલાપ અને આનો સંપૂર્ણ પરિચય આપણે આજના લેક્ચરમાં લઈશું. મિત્રો, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ત્યારબાદ ફેક્ટરી એરાની શરૂઆત થઈ. ખૂબ ઝડપથી વિશ્વના દરેક દેશોમાં અર્બનાઇઝેશન, શહેરીકરણની અસરો જોવા મળી. ગામડાઓ તૂટતા ગયા અને શહેરો અસ્તિત્વમાં આવતા ગયા. વિશ્વના દેશો અને એમની લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો. ખેતી એ આજીવિકાના સાધન તરીકે ન રહેતા તે જીવન નિર્વાહના સાધન તરીકે ન રહેતા તે આજીવિકા ઉપરાંત આર્થિક વળતર મેળવવાનું માધ્યમ બન્યું. બીજી બાજુ શહેરોમાં ફેક્ટરી યુગની શરૂઆત થઈ. ગામડાઓથી લોકો માઇગ્રેટ થઈને શહેરોમાં આવવા લાગ્યા. શહેરી વસ્તી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધતું ગયું. ગામડાથી શહેરોમાં આવનારા લોકોની જીવનશૈલીમાં પણ ઘણો ફરક પડ્યો અને ગામડાના લોકો અને શહેરના લોકોના જીવન ધોરણમાં પણ બહુ જ મોટો તફાવત જોવા મળ્યો. એવામાં વિશ્વના દેશોમાં શહેરીકરણની સમસ્યાઓ વિશે પણ ચર્ચા થઈ અને એવામાં જ્યોલ ડીમ નામના અર્થશાસ્ત્રીએ એ જોયું કે આર્થિક પ્રવાહો અને આર્થિક વ્યવહારોના સંદર્ભમાં અર્થશાસ્ત્રને એક વિશિષ્ટ શાખાની જરૂર છે અને તે વિશિષ્ટ શાખા અર્થશાસ્ત્રને જો મળી શકે તો ઘણું બધું કામ એનું સરળ થઈ શકે. આ વિશિષ્ટ શાખા એટલે કે મેનેજરિયલ ઇકોનોમિક્સ. આ વિશિષ્ટ શાખા એટલે કે ધંધાકીય અર્થશાસ્ત્ર. આ વિશિષ્ટ શાખા જેને પેઢીનું અર્થશાસ્ત્ર પણ કહેવામાં આવે છે, જેમાં પેઢીના અસ્તિત્વથી લઈને તેની સ્થાપનાથી લઈને તેના વિકાસ સુધીની તમામ બાબતોની ચર્ચા કરવામાં આવે છે, તેને સમજવામાં આવે છે અને આ સંખ્યા જે મેનેજરિયલ ઇકોનોમિક્સ માં માનનારા અર્થશાસ્ત્રીઓની હતી તે સતત વધતી ગઈ અને આ વધતી જતી સમર્થન અને સંખ્યાથી મેનેજરિયલ ઇકોનોમિક્સને અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે સ્થાન મળ્યું. આ વિશિષ્ટ શાખા તરીકે જ્યારે મેનેજરિયલ ઇકોનોમિક્સને સ્થાન મળ્યું ત્યારે અર્થશાસ્ત્રમાં, ઇકોનોમિક્સમાં ઘણા બધા મૂળભૂત પ્રયત્નો આવ્યા અને એ ફેરફારો જે થયા તેને પણ મેનેજરિયલ ઇકોનોમિક્સમાં સ્થાન આપવામાં આવ્યું. તો આજનો આપણો જે લેક્ચર છે એ છે મેનેજરિયલ ઇકોનોમિક્સનું નેચર અને સ્કોપ, એના ઓબ્જેક્ટિવ્સ, એનું સ્વરૂપ, એનું કાર્યક્ષેત્ર, એનો આપણે અભ્યાસ કરીશું. ઉપરાંત આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં જે ચેપ્ટર્સ આપણે ભણવાના છીએ તે ચેપ્ટર્સની ચર્ચા પણ આપણે અહીંયા કરીશું. તો મિત્રો, આપણું જે ફોર્મેટ છે તે છે ઇન્ટ્રોડક્શન, મીનિંગ, નેચર, સ્કોપ અને કન્ક્લુઝન. તો સૌથી પહેલા
આપણે મીનિંગથી શરૂઆત કરીએ. બિઝનેસ ઇકોનોમિક્સ ઇન ટર્મ્સ ઓફ ધ યુઝ ઓફ ઇકોનોમિક્સ એનાલિસિસ in the formulation of business policies. Business economics is essential, a component of the applied economics. Applied economics નો મતલબ થાય પ્રયોગાત્મક અર્થશાસ્ત્ર કે જેનું માત્ર થિયોરેટિકલ ઇમ્પોર્ટન્સ નથી પણ વ્યવહારુ ઉપયોગ પણ છે. એટલે કે મેનેજરિયલ ઇકોનોમિક્સ કે બિઝનેસ ઇકોનોમિક્સના તમામ સિદ્ધાંતોને પ્રેક્ટિકલી વ્યવહારુ રોજિંદા નિર્ણયોમાં ઉપયોગમાં લઈ શકાય છે અને તેના બધા જ સિદ્ધાંતોને અમલમાં મૂકીને પરિણામ મેળવી શકાય છે. એટલે એને એપ્લાઇડ સાયન્સ અથવા એપ્લાઇડ ઇકોનોમિક્સ પણ કહેવામાં આવે છે. As it includes application of selected quantitative techniques such as linear programming, regressive analysis, capital budgeting, break-even analysis and cost analysis. જેમાં ખાસ કરીને પરિમાણાત્મક પદ્ધતિઓ, સુરેખ આયોજન, રિગ્રેસિવ એનાલિસિસ, કેપિટલ બજેટિંગનો મતલબ કે મૂડી આયોજન અને એનું અંદાજ, બ્રેક ઇવન એટલે કે સમતૂટ બિંદુ ક્યાં છે, પ્રોડક્શન અને કોસ્ટને લગતી થિયરી, આ તમામ પ્રકારની બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. મેકનાયર એન્ડ મરિયમે કહ્યું કે બિઝનેસ ઇકોનોમિક્સ કન્સિસ્ટ ઓફ ધ યુઝ ઓફ ઇકોનોમિક મોડ્સ ઓફ થોટ ટુ એનાલાઇઝ બિઝનેસ સિચ્યુએશન્સ. એટલે કે ધંધાકીય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે જે આર્થિક પદ્ધતિઓ અને સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે તેને ધંધાકીય અર્થશાસ્ત્ર કે મેનેજરિયલ ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. ધંધાકીય અર્થશાસ્ત્ર કે મેનેજરિયલ ઇકોનોમિક્સ એ આધુનિક અર્થશાસ્ત્રનું મહત્વનું પાસું છે, જેમાં 1950માં આનો ખાસ વિકાસ થયો અને 1952માં જોલ ડીને લખેલા પુસ્તક મેનેજરિયલ ઇકોનોમિક્સ પછી તેને અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે અપનાવવામાં આવી. તમે જાણો છો તેમ અર્થશાસ્ત્રની ઘણી બધી શાખાઓ છે, જેમ કે ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ, એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ, બેન્કિંગ ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રના સમગ્ર અભ્યાસ અને તેના સાહિત્યને માઇક્રો અને મેક્રોમાં એટલે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં પણ વહેંચવામાં આવે છે. તો તે રીતે અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા તરીકે મેનેજરિયલ ઇકોનોમિક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આમ તો અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથને માનવામાં આવે છે, પરંતુ ધંધાકીય અર્થશાસ્ત્રના પિતા તરીકે જોલ ડીનને માનવામાં આવે છે. તેમણે લખેલા પુસ્તક પછી જ આનો એક અલગ વિષય તરીકેનો અભ્યાસ તે શરૂ થયો. તો મિત્રો, એ પણ આપણે સમજવું ખૂબ જરૂરી છે. હવે જો જોલ ડીને શું કહ્યું કે બિઝનેસ ઇકોનોમિક્સ છે એ બિઝનેસ ઇકોનોમિક્સમાં આંકડાશાસ્ત્રનો પણ ઉપયોગ થાય છે, રિગ્રેસિવ એનાલિસિસ, પ્રોગ્રામ લિનિયર અને કેપિટલ બજેટ અંદાજપત્રનો પણ. બ્રેક ઇવન પોઈન્ટ ને નફો ને નુકસાનની પરિસ્થિતિ પેઢી ક્યારે આવે છે, ઉત્પાદન અને ખર્ચના તમામ પ્રકારના સિદ્ધાંતોનું અહીંયા વિશ્લેષણ કરવામાં આવે છે. મેકનાયર અને મરિયમે કહ્યું કે બિઝનેસ ઇકોનોમિક્સ કન્સિસ્ટ ઓફ ધ યુઝ ઓફ ઇકોનોમિક મોડ્સ ઓફ થોટ ટુ એનાલાઇઝ ધ બિઝનેસ સિચ્યુએશન્સ. ધંધાકીય પરિસ્થિતિઓને સમજવા માટે જે કંઈ પણ આર્થિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને ધંધાકીય અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ. તો નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ શું છે? તો સૌથી પહેલા મેનેજરિયલ ઇકોનોમિક્સ કે બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ. જો મિત્રો, મેનેજરિયલ ઇકોનોમિક્સ, બિઝનેસ ઇકોનોમિક્સ
કે ઇકોનોમિક્સ ઓફ અ ફર્મ, ઇટ્સ ઓલ સ્ટેન્ડ્સ ફોર ધ સેમ. એ બધું એક જ છે. બિઝનેસ ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ, આવું કહેવામાં આવ્યું. તો એનો મર્મ શું છે, એનો અર્થ શું છે? આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ કે નેચરનું સ્વરૂપ, તો એના સ્વરૂપમાં સૌથી પહેલું પાસું છે કે ધંધાકીય અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે. હવે વિજ્ઞાન કોને કહેવામાં આવે એ પહેલા સમજીએ. તો જો ઘણા લોકો એવું સમજે છે કે વિજ્ઞાન એટલે કે હિન્દીમાં તેને વિજ્ઞાન કહેવામાં આવે, ગુજરાતીમાં તેમાં વિજ્ઞાન કહેવામાં આવે. તો વિજ્ઞાન એ શું છે? કોઈ પણ વિષયનું વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન, એવું કહેવામાં આવે. તો જે એમાં સાયન્સનો શબ્દનો જે ઉલ્લેખ થાય છે, તો હકીકતમાં વોટ યુ મીન બાય સાયન્સ? તો જે સૌથી પહેલા ધ્યેય નક્કી કરે, ધ્યેય નક્કી કર્યા પછી માહિતીનું એકત્રીકરણ કરે, માહિતીનું એકત્રીકરણ કર્યા પછી તે માહિતીનું તે વર્ગીકરણ કરે, બિનજરૂરી માહિતી કાઢી નાખે, જરૂરી માહિતી રાખે. ત્યારબાદ તે જરૂરી માહિતી રાખ્યા બાદ જે માહિતી બચી છે તેનું વિશ્લેષણ કરે, તેને ક્રમમાં ગોઠવે. તેનું વિશ્લેષણ કર્યા બાદ સિદ્ધાંત કે થિયરીને ડેવલપ કરે અને સત્યને સાબિત કરે, એને વિજ્ઞાન કહેવામાં આવે. તો પ્રશ્ન છે કે શું અર્થશાસ્ત્ર પણ તે પદ્ધતિઓને અનુસરે છે? અર્થશાસ્ત્ર પણ તે સ્ટેજીસને ફોલો કરે છે? શું અર્થશાસ્ત્ર પણ સેમ પેરામીટર્સ ફોલો કરે છે? તો તે વિજ્ઞાન કહેવાય, અધરવાઇઝ તે વિજ્ઞાન ન કહેવાય. તો આપણે એને સમજીએ. ફરી એકવાર, ધ્યેય નક્કી કરવું, માહિતીનું એકત્રીકરણ કરવું, માહિતીનું વર્ગીકરણ કરવું, માહિતીનું વિશ્લેષણ કરવું, સિદ્ધાંત કે પ્રયોગ કે એક્સપેરિમેન્ટ કરવો કે સિદ્ધાંત તારવવો અને સત્યને સાબિત કરવું, એને વિજ્ઞાન કહેવાય. તો શું અર્થશાસ્ત્ર આ જ તબક્કાઓને અને આ જ પ્રોસિજરને, સ્ટેન્ડર્ડ પ્રોસિજર જે સાયન્સની છે એને ફોલો કરે છે? અને જો કરે છે તો પછી આપણે અર્થશાસ્ત્રને પણ વિજ્ઞાન કહી શકીએ. તો જો ધ્યાનથી માની લો કે મારે વસ્તી અને આર્થિક વિકાસ વચ્ચેનો સંબંધ સમજવો છે. વધતી જતી વસ્તીની કોઈ પણ દેશના અર્થતંત્ર પર કેવી અસરો પડે છે, વધતી જતી વસ્તીના અર્થતંત્ર પર કયા પ્રકારના પરિણામો જોવા મળે છે, શું ખરેખર વધતી જતી વસ્તી આર્થિક વિકાસ માટે અવરોધરૂપ છે કે તેના માટે આશીર્વાદ છે, તે મારે સમજવું છે. તો આ મારો ધ્યેય નક્કી થયો. આ ધ્યેય નક્કી થયા બાદ અર્થતંત્રમાં આર્થિક વિકાસ અને વસ્તીના છેલ્લા કેટલાક વર્ષોના ડેટા મેં પ્રાપ્ત કર્યા. સે ફોર એક્ઝામ્પલ, હું વિશ્વ સ્તરે વિચારી રહ્યો હોઉં તો આખા વિશ્વના વસ્તીના અને આર્થિક વિકાસના ડેટા, જેમાં મેં અમેરિકન કોન્ટિનેન્ટથી 2-5 દેશો, આફ્રિકન કોન્ટિનેન્ટથી 2-5 દેશો, એશિયન કોન્ટિનેન્ટથી 2-5 દેશો, યુરોપથી 2-5 દેશો, આ રીતે દેશોનો લઈને અભ્યાસ, નમૂના રૂપે સેમ્પલ લઈને અને વસ્તીમાં તે દેશોના ડેટા લઈને હું અભ્યાસ કરીશ. And if I want to know the exact relationship of the population or the impact of the population, the development of the Indian economy, તો ભારતના છેલ્લા અમુક વર્ષોના વસ્તીના ડેટા અને આર્થિક વિકાસના ડેટા લઈશ અને તેનું માહિતી એકત્રિત કરીશ. તો અમે બીજો તબક્કો માહિતીનું એકત્રીકરણ કર્યું. માહિતી એકત્રિત કર્યા બાદ તેમાંથી કેટલી માહિતી
મારા કામની છે. ઘણી વખત ડેટા કલેક્શનમાં ઘણી બધી માહિતી એવી હોય છે જે આપણને જરૂરી ઘણી વખત નથી હોતી. જેમ કે આપણે વસ્તીની વાત કરીએ, વસ્તીના ડેટા આપણે કલેક્ટ કર્યા તો વસ્તીમાં તો કુલ જનસંખ્યા કેટલી, એમાં ફિમેલ કેટલા, એમાં મેલ કેટલા, એમાં રૂરલ કેટલા, એમાં અર્બન કેટલા, એમાં એમ્પ્લોયડ કેટલા, એમાં અનએમ્પ્લોયડ કેટલા, દર 1000 મેલ ફિમેલનું જેન્ડર કેટલું, લિટરસી રેટ કેટલું, પોપ્યુલેશન ડેન્સિટી કેટલી, આવી તમામ 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 બાબતો, જાતિ વિષયક ડેટા અને આ બધી જ બાબતો એકત્રિત થશે. પણ બની શકે કે ઘણી બધી માહિતી જરૂરી ના હોય અને ઘણી વખત બધી માહિતીને સાથે લઈને ચાલવામાં સમય પણ બગડે છે અને કન્ફ્યુઝન પણ ક્રિએટ થાય છે. તો અહીંયા માહિતીનું બાયફર્કેશન કરવું પડે, વર્ગીકરણ કરવું પડે, જરૂરી માહિતી રાખવી પડે, બિનજરૂરી માહિતી મારે કાઢવી પડે. If I want to start the restaurant in some particular area, તો હું તે એરિયાના બધા જ રેસ્ટોરન્ટની માહિતી એકત્રિત કરું. માહિતી એકત્રિત કર્યા પછી જ્યારે હું વિશ્લેષણ કરું તો મારું રેસ્ટોરન્ટ જો વેજ રેસ્ટોરન્ટ હોય તો નોનવેજ રેસ્ટોરન્ટની જે માહિતી મારી પાસે આવી એનો એનાલિસિસ કરવાનો કોઈ અર્થ નથી. અને એવી માહિતી રાખીને કન્ફ્યુઝન થાય અને એનાલિસિસ કરવામાં અગવડતા ઊભી થાય, એના કરતા એ માહિતીને સાઇડ ટ્રેક કરવી, કાઢી દેવી. તો અહીંયા શું થાય કે તમે અહીંયા શું કરો છો, માહિતીનું વર્ગીકરણ કરો છો, બિનજરૂરી ડેટા તમે કાઢી નાખો છો, કામના ડેટા તમે રાખો છો. આને માહિતીનું વર્ગીકરણ કર્યું કહેવાય. માહિતીનું વર્ગીકરણ કર્યા બાદ મિત્રો એનું વિશ્લેષણ કરવું કે આર્થિક વિકાસ અને વસ્તીના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી એવું તારવવું કે શું વધતી જતી વસ્તી સાથે વિશ્વના દેશોનો આર્થિક વિકાસ પણ વધ્યો છે, કે શું વધતી જતી વસ્તી પર વસ્તીના લીધે વિશ્વના દેશના આર્થિક વિકાસનો દર કે ભારતના આર્થિક વિકાસનો દર રૂંધાયો છે. જો એટલો ખર્ચ વસ્તી પાછળ થયો એટલો બીજા ક્ષેત્રો અને માળખાગત સુવિધાઓ અને ઇકોનોમિક ડેવલપમેન્ટના પ્રોડક્ટિવ પર્પઝ માટે યુઝ થયો હોત તો શું દેશ આગળ વધ્યો હોત? અથવા તો વધતી જતી વસ્તી વિશ્વના દેશો માટે એક માર્કેટ પૂરું પાડે છે, એક ડિમાન્ડ જનરેશનનું કામ કરે છે અને માંગ વધતા ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધતા રોજગારી વધે છે, રોજગારી વધતા આવક વધે છે, રાષ્ટ્રીય આવક વધતા દેશનો આર્થિક વિકાસ થાય છે. આ પાસાનો પણ મારે વિચાર કરવો પડે. આમ હું બધા જ એંગલથી પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ કરીને જ્યારે એનાલિસિસ કરીને હું એક કન્ક્લુઝન પર આવું ત્યારે પછી એક સિદ્ધાંત તારવું. એ સિદ્ધાંતને કન્વિન્સિંગ મેનરમાં સમજાવવા માટે હું ડેટા, હું ડાયાગ્રામ, હું ગ્રાફ, હું અમુક પ્રકારની સૂચક માહિતી અને સિદ્ધાંતનો ઉપયોગ કરું, નિયમનો ઉપયોગ કરું, ધારણાઓનો ઉપયોગ કરું, ફોરકાસ્ટિંગનો ઉપયોગ કરું અને ત્યારબાદ એ સિદ્ધાંત અસ્તિત્વમાં આવે અને તે સિદ્ધાંત પરથી હું સર્ટેન ફેક્ટને સાબિત કરું whether the increasing of the population affecting the economy of the nation in certain manner or not, and if it is yes, તો in how much proportionate, કેટલા પ્રમાણમાં એ અસર કરે છે, કઈ રીતે અસર કરે છે, આ બધું જ હું રજૂ કરું એટલે મેં સિદ્ધાંત તારવ્યો અને એ સિદ્ધાંત પરથી મેં વસ્તી અને આર્થિક વિકાસ વચ્ચેના સંબંધનું પણ સચોટ માહિતી આપી. તો આમ અર્થશાસ્ત્રે પણ એ 6 તબક્કાનું ફોલો કર્યું. ધ્યેય નક્કી કરવું, માહિતીનું એકત્રીકરણ કરવું, માહિતીનું વર્ગીકરણ કરવું, માહિતીનું વિશ્લેષણ કરવું, વિશ્લેષણ કર્યા પછી પ્રયોગ, નિયમ કે સિદ્ધાંત વિકસાવવો અને છઠ્ઠું સત્યને સાબિત કરવું. તો અર્થશાસ્ત્ર પણ એ જ તબક્કાઓનો ઉપયોગ કરે છે મિત્રો, જે તબક્કાનો ઉપયોગ એક વિજ્ઞાન કરે છે. અને એટલા જ માટે the same procedure also followed by the economics, which is followed by the science, and that's why economics also known as a science. જો કે આમાં એક વાત ઓર સમજવાની છે મિત્રો કે જ્યારે આપણે સાયન્સની વાત કરતા હોઈએ ત્યારે સાયન્સ ઘણા બધા પ્રકારના હોય.
જેમાં ધ સાયન્સ ઓફ કેમિકલ, સાયન્સ ઓફ પ્લાન્ટ, ધ સાયન્સ ઓફ એનિમલ, ધ સાયન્સ ઓફ વેરિયસ સ્પીસીસ, તો બાયોટિકલ, તો અહીંયા જૈવિક વિજ્ઞાન છે, પછી બાયોલોજી છે, ઝૂલોજી છે, બોટની છે, ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, તો રસાયણનો પણ વિજ્ઞાન છે, રસાયણશાસ્ત્ર, પ્લાન્ટ્સનો, ઝાડ પાંદડાઓનો અને સજીવ સૃષ્ટિનું પણ વિજ્ઞાન છે, બોટની, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઝૂલોજી. તો આ જે વિજ્ઞાન છે એ વાસ્તવિક વિજ્ઞાન છે, અને આ જે વિજ્ઞાન છે એ નેચરલ સાયન્સ પણ કહેવામાં આવે છે. અર્થશાસ્ત્ર છે તે એક સામાજિક વિજ્ઞાન છે, કારણ કે અર્થશાસ્ત્ર તે માનવ વ્યવહારનો અભ્યાસ કરે છે. માનવ એક સામાજિક પ્રાણી છે, સમાજમાં ઉછરીને તે મોટો થાય છે, અને એટલા જ માટે ઇકોનોમિક્સ, સોશિયલ સાયન્સ, પોલિટિકલ સાયન્સ આ બધા જ એ સામાજિક વિજ્ઞાનના દાયરામાં આવે છે. એટલે ઇકોનોમિક્સ એ સાયન્સ છે, પણ આ તમારી જાણકારી માટે મેં કહ્યું કે એ સાયન્સ તો છે, કઈ રીતે છે મેં તમને સમજાવ્યું ખૂબ જ ઊંડાણપૂર્વક, પણ તે એક સોશિયલ સાયન્સ છે. બીકોઝ economics studies the human behavior and human itself a social animal. Fine. Okay. એનું જે બીજું સ્કોપ છે એ છે એના નેચર, એના સ્વરૂપનું જે બીજું પાસું છે તે છે બેઝડ ઓન માઇક્રો ઇકોનોમિક્સ, અને ત્રીજું છે ઇનકોર્પોરેટ્સ એલિમેન્ટ્સ ઓફ ધી મેક્રો એનાલિસિસ. આપણે આ બંનેને એક સાથે સમજીએ છીએ. તો મિત્રો, આમાં ધંધાકીય અર્થશાસ્ત્રને કે મેનેજરિયલ ઇકોનોમિક્સને એક વિજ્ઞાનની વિશિષ્ટ શાખા તો કહેવામાં આવે જ છે, પણ સાથે સાથે તેમને પેઢીનું અર્થશાસ્ત્ર પણ કહેવાય છે. અને પેઢીનું અર્થશાસ્ત્ર એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર. તો undoubtedly it's the economics of the firm, but here જ્યારે આપણે પેઢીના નફાની, પેઢીના સમતુલાની, પેઢીના આવકની, પેઢીના ખર્ચની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યારે બજારનો પણ વિશ્લેષણ કરવો તો પડે જ છે, અને બજારના પરિબળો સર્વગ્રાહી રીતે અભ્યાસ કરવા પડે છે. એટલે છે તો એકમલક્ષી અર્થશાસ્ત્ર, પરંતુ તેમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પણ ઘણા બધા પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે. કારણ કે પેઢીનો નફો કઈ રીતે વધે તે સમજતા પહેલા તમારે બજારનો અભ્યાસ તો કરવો જ પડે, અને જ્યારે તમે બજારનો અભ્યાસ કરો છો ત્યારે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પાસું છે. એટલે આ અર્થશાસ્ત્રમાં ક્યાંક ને ક્યાંક સમગ્રલક્ષી અને એકમલક્ષી બંને અર્થશાસ્ત્રના પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે મેનેજરિયલ ઇકોનોમિક્સનું જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ ક્યાંક ને ક્યાંક સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને પણ સ્પર્શે છે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને જ્યાં આનું વિષય વસ્તુ સ્પર્શે છે મિત્રો, એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પણ અમુક પાસાઓનો અભ્યાસ કરે છે. ત્યાં રાષ્ટ્રીય આવકનો પણ અભ્યાસ થાય છે, બજારના પરિબળોનો પણ અભ્યાસ થાય છે, ફોરકાસ્ટિંગમાં બજારના ઘણા બધા પાસાઓને નો સમાવેશ કરવામાં આવે છે. તો ઉદ્યોગના એટલે કે સમગ્ર અર્થશાસ્ત્રમાં જ્યારે આપણે ધંધાકીય અર્થશાસ્ત્રની વાત કરીએ તો પેઢીના ધંધાની વાત છે, પરંતુ એ ધંધો સમગ્ર અર્થશાસ્ત્રના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક તે ઇનકોર્પોરેટ છે, ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને પણ. ત્યાર પછી તેના નેચરમાં જે નેક્સ્ટ પોઈન્ટ છે તે છે ઇટ ઇઝ એન આર્ટ. તો મિત્રો, ધંધાકીય અર્થશાસ્ત્ર એક આર્ટ છે, એક વિજ્ઞાન છે, એક કળા છે.
હવે એક વિજ્ઞાન છે, એક કળા છે, એક આર્ટ છે. હવે પ્રશ્ન એવો આવે, ઘણા અર્થશાસ્ત્રી એવું કહે છે કે ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ, ઘણા લોકો એવું કહે છે ઇકોનોમિક્સ ઇઝ એન આર્ટ. તો જે મૂળતઃ દક્ષિણ પૂર્વ યુરોપના દેશો અને તેમના અર્થશાસ્ત્રીઓ છે તે લોકો અર્થશાસ્ત્રને એક કળા, એક આર્ટ માનતા હતા. તો વોટ ડુ યુ મીન બાય આર્ટ? આર્ટ કોને કહેવાય, કળા કોને કહેવાય? તો સામાન્ય રીતે એવું કહીએ કે કોઈ પણ કાર્યને વિશિષ્ટ રીતે કરવાની રીત, a specific method to perform a certain work, a specific skill. So we can say it's an art, but આપણે એને ઊંડાણપૂર્વક જો સમજીએ તો કળા એટલે શું? સામાન્ય રીતે જે વ્યક્તિઓ ન કરી શકે અને તમે એને વિશિષ્ટ રીતે કરી શકો. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ફોટોગ્રાફી જે છે એ બધા જ લોકો કરતા હોય છે અને દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક કોઈકને કોઈની કોઈ જગ્યાએ ક્લિક કર્યા હશે અને નહીં કર્યું હશે તો પોતાની જાતને સેલ્ફી દ્વારા ક્લિક કર્યું હશે. તો મિત્રો, દરેક વ્યક્તિ ફોટો તો ખેંચે છે, પણ એને ફોટો ખેંચવો કહેવાય, પણ એક પ્રોફેશનલ ફોટોગ્રાફ જે ફોટો ખેંચે એને આર્ટ કહેવાય. એમાં પિક્સલ કેટલા હોવા જોઈએ, રેઝોલ્યુશન કેટલું હોવું જોઈએ, લાઇટ્સ કેટલું હોવું જોઈએ, એંગલ કેટલા હોવા જોઈએ, એનું વિઝન, એની ક્લેરિટી, આ તમામ પ્રકારના પાસાઓથી જ્યારે એ ક્લિક થાય ત્યારે એક અદ્ભુત પિક્ચર ઉપસીને બહાર આવે. આપણે, તમે કે હું જ્યારે ફોટો ખેંચીએ છીએ ત્યારે એ ફોટો પાડવો કહેવાય, અને એક પ્રોફેશનલ વ્યક્તિ જ્યારે તે ફોટો ખેંચે, જેને વર્ષોનો અનુભવ છે, તો તેને આપણે અદ્ભુત ફોટોગ્રાફ ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ. પણ એ એક શોટ લેવા માટે કેટલા રીટેક થયા હોય, એમાં ખાસ કરીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં, કારણ કે કુદરત જે છે, નેચર છે, જે છે, એનિમલ્સ જે છે, એ પોતાની મરજીથી, તમે કોઈ વ્યક્તિને કહો કે ચેન્જ ધી પોઝિશન, ચેન્જ ધી એંગલ, તમે આમ આવો, તો એ વ્યક્તિનો ફોટોગ્રાફ કરવું બહુ સરળ હોય, પણ એનિમલ એ પોતાની મરજીના માલિક છે અને તમને એ લોકો ક્યારે પણ એવા સીન આપતા નથી, તમારે એના માટે રાહ જોવી પડે છે. અને ત્યારે વર્ષોના અથાગ પ્રયત્નો અને કલાકોની મહેનત અને ધૈર્યને ધ્યાનમાં રાખીએ ત્યારે કોઈક અદ્ભુત ફોટોગ્રાફી કોઈ વ્યક્તિ ક્લિક કરતું હોય છે. કુદરતના નયનરમ્ય જે કંઈ પણ દ્રશ્યો તમને મળે છે, તો ત્યારે એ દ્રશ્ય જ્યારે સર્જાય ત્યારે તમારું ત્યાં હોવું અને એને કેપ્ચર કરવું અને રાઈટ ટાઈમ પર ક્લિક કરવું એ પણ બહુ મહત્વનું છે. એટલે તમે અને હું જે ફોટોગ્રાફી કરીએ છીએ એને ફોટો ખેંચવો કહેવાય, અને એક પ્રોફેશનલ ફોટોગ્રાફર જે ફોટો ખેંચે એને આર્ટ કહેવાય. મિત્રો, તમે હું બધા જ ક્રિકેટ રમતા હોઈએ છીએ, પણ વિરાટ કોહલી જે રમે છે, સચિન તેંડુલકર જે રમતો હતો, it is an art, it's absolutely magic, it's absolutely wonder. I'm still remember the match against Pakistan in the T20 World Cup. જ્યારે વિરાટ કોહલી એક અદ્ભુત રમત રમેલી, મને હજી પણ યાદ છે શારજા અને તેંડુલકરની એ રમત, જ્યારે વાવાઝોડું આવેલું અને તેમણે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને અને ફરી પાછું ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવેલું. તો આ એક કળા છે. તેવી જ રીતે જમવાનું દરેક લોકો બનાવતા હોય છે, પણ સંજીવ કપૂર જે જમવાનું બનાવે છે તે એક આર્ટ છે. કોઈકે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે કોઈ વ્યક્તિ જમવાનું બનાવીને રસોઈની અંદર એટલી મહારત હાસિલ કરશે કે વ્યક્તિ કરોડો અને અબજો રૂપિયા કમાશે. તો આ જે બાબત છે કે કોઈ પણ કાર્યને વિશિષ્ટ રીતે કરવાની રીત એ એક કળા છે. હવે અર્થશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં સમજીએ તો મિત્રો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, અનંત છે, અપાર છે, અસીમિત છે.
તો એ અનંત, અપાર, અસીમિત, અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત સાધનો વડે કઈ રીતે સંતોષવું અને તેનું સમાધાન કેવી રીતે શોધવું એ એક આર્ટ છે. એટલે ઘણા અર્થશાસ્ત્રી ઇકોનોમિક્સને એક આર્ટ માને છે. એમાં પણ સાધનોના વૈકલ્પિક ઉપયોગ હોય, સાધનોની અછત છે, એની સામે અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવી છે, ત્યારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ પદ્ધતિથી કરવું, ઉત્પાદન શક્તિમાં વધારો કેવી રીતે કરવો, વસ્તુની કિંમત શું રાખવી, આની વહેંચણી યોગ્ય રીતે કરવી, કઈ ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવો, આવા તમામ પ્રકારના ઇફ અને બટનો જવાબ અર્થશાસ્ત્રમાં જે શોધવામાં આવે છે અને તેનું સમાધાન આપવામાં આવે છે, પોતાનામાં એક બહુ મોટી કળા છે, એક આર્ટ છે. એટલે ઇકોનોમિક્સ ઇઝ એન આર્ટ જે સીમિત સાધનોને ની મદદથી અસીમિત જરૂરિયાતોને સંતોષવાની એક રીત, એક મેથડ, એક ટેકનિક સમજાવે છે. એટલે ઘણા અર્થશાસ્ત્રીઓ તેને એક કળા પણ માને છે. યુઝ ઓફ થિયરી ઓફ માર્કેટ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ, એટલે કે અર્થશાસ્ત્ર એ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે. ખાનગી પેઢીઓનો હેતુ નફો કરવાનો હોય છે, જ્યારે પબ્લિક સેક્ટરનો હેતુ એ કલ્યાણનો હોય છે. આપણે જ્યારે પેઢીનું અર્થશાસ્ત્ર કહેતા હોઈએ તો પેઢીનો મુખ્ય હેતુ એ નફો કમાવાનો હોય છે. જો કે બોમલ સહિતના ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પેઢીના નફાના ઉદ્દેશ્યને સમજાવતા ઘણા બધા સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેમાં મહત્તમ વેચાણનો પ્રોફેસર બોમલનો સિદ્ધાંત પણ મહત્વનો છે. નફા સિવાયના પણ ઘણા બધા હેતુઓ હોઈ શકે એવું અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે. તો પેઢીનું અર્થશાસ્ત્ર છે, જેમાં ખાનગી પેઢીઓ અને તેના વિશ્લેષણ અને તેની કાર્યશૈલી અને તેના ઉદ્દેશ્યોની સમીક્ષા કરવામાં આવે છે અને કઈ રીતે લાભકારક નિર્ણયો લઈને પેઢીના નફામાં વધારો કરી શકાય તેનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, pragmatic in approach means whatever the theory given in the business economics or the managerial economics, it can be applied in the practical manner too in the decision making of the firm. એટલે એ માત્ર કાગળ પરની કસરતો નથી. એ ધંધાકીય અર્થશાસ્ત્રમાં આપેલા સિદ્ધાંતો માત્ર પુસ્તકમાં જ છે એવું નથી, પરંતુ તેને રિયલ લાઈફમાં પણ, તેને વાસ્તવિક જીવનમાં પણ ન કેવલ તેનો અમલ કરી શકાય છે, પણ તેના દ્વારા નિર્ણયો લઈને એ સાબિત કરી શકાય છે કે આ એક વ્યવહારુ વિજ્ઞાન છે. અને વ્યવહારુ વિજ્ઞાન એટલે જેનો ઉપયોગ વ્યવહારિક રીતે થતું હોય. ઘણી બધી બાબતો અર્થશાસ્ત્રમાં થિયોરિટિકલ જ હોય છે, પુસ્તકમાં લખેલી હોય છે, વાસ્તવિક જગતમાં તેનો અમલ હોતો નથી. પરંતુ મેનેજરિયલ કે બિઝનેસ ઇકોનોમિક્સમાં આપેલી તમામ થિયોરીઝ, જેમ કે હું કહું તમને, ઇન્ક્રિમેન્ટલ થિયરી એટલે કે વૃદ્ધિનો સિદ્ધાંત, ડિસ્કાઉન્ટ થિયરી એટલે વટાવનો સિદ્ધાંત, તે પછી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થિયરી, વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત, માર્જિનલ પ્રોડક્ટિવિટી થિયરી, સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત, આવા કેટલાય સિદ્ધાંતો મેનેજરિયલ ઇકોનોમિક્સમાં છે, જે નિર્ણયકરણની પ્રક્રિયામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. અને તેના દ્વારા લીધેલા નિર્ણયો એ વ્યવહારિક રીતે પેઢીને લાભદાયક પણ સાબિત થાય છે. એટલે જે વ્યક્તિએ મેનેજરિયલ ઇકોનોમિક્સનો સ્ટડી કરેલો હોય તે પેઢીનું સંચાલન ખૂબ સારી રીતે કરી શકે. અને એટલે જ MBA જેવા પ્રોફેશનલ કોર્સીસમાં પણ મેનેજરિયલ ઇકોનોમિક્સના ઘણા બધા પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઘણી બધી થિયરીઝ અને સિદ્ધાંતોનો પણ અભ્યાસ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે, જેથી કરીને તે લોકો ભવિષ્યમાં જ્યારે કોઈ કંપની, કોઈ પેઢી સાથે જોડાય તો આ અભ્યાસ પરથી તે લોકો એવા નિર્ણય લે કે જેનાથી પેઢીને લાભ થાય. તો મેનેજરિયલ ઇકોનોમિક્સ it's pragmatic in approach and we can apply it through the practical manner also. જેટલા પણ સિદ્ધાંતો મેં કહ્યા તે સિદ્ધાંતો બધા એમાં ઉપયોગમાં લઈ શકાય છે. ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર, એનો મતલબ એવો થાય મિત્રો કે મેનેજરિયલ ઇકોનોમિક્સ જે છે એ મેનેજરિયલ ઇકોનોમિક્સ એ
એ ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર છે, એટલે ક્યાંક ને ક્યાંક એ ઇન્ટરકનેક્ટ છે, ઇન્ટર રિલેટેડ છે ઘણા બધા બીજા વિષયો સાથે, જેવા કે સ્ટેટિસ્ટિક્સ એટલે કે આંકડા શાસ્ત્ર. જ્યારે આપણે ફોરકાસ્ટિંગની વાત કરતા હોઈએ ત્યારે તેમાં સુરેખ આયોજનથી લઈને લાસ્પે પાસે ફિશર સૂચકાંક, મીડિયમ અને વિધેયના તમામ પ્રકારના પાસાઓ, ગણના, પ્રોબેબિલિટી, આ તમામ પ્રકારની સ્ટેટિસ્ટિકલ મેથડ, એફ ટેસ્ટ, ટી ટેસ્ટ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. અમે પણ જ્યારે અમારું પીએચડી પૂરું કર્યું ત્યારે આંકડાશાસ્ત્રીય મેથડ, એફ ટેસ્ટ, ટી ટેસ્ટ ઉપરાંતની ઘણી બધી મેથડનો ડેટા એનાલિસિસ માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ગ્રાફનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે આ ઉપરાંત ક્લસ્ટર ડાયાગ્રામ, પાઈ ડાયાગ્રામ નો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેમાં સચોટ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનની અને મેથડની જરૂર પડતી હોય છે. એટલે અર્થશાસ્ત્ર ક્યાંક ને ક્યાંક ઇન્ટર રિલેટેડ છે સ્ટેટિસ્ટિક્સ સાથે, એટલે એને ઇકોનોમેટ્રિક્સ પણ કહેવામાં આવે છે. ઉપરાંત અર્થશાસ્ત્રને ક્યાંક ને ક્યાંક બીજા વિષયો સાથે પણ સંબંધ છે. જ્યોગ્રાફી સાથે પણ એનો સંબંધ છે, કારણ કે ઉત્પાદન ઉપર પર્યાવરણની પણ ચોક્કસ અસરો જોવા મળે છે. ફોરકાસ્ટિંગ મેથડનો પણ એમાં ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રની અંદર આ સિવાયના પણ ઘણા બધા વિષયો એ ઇન્ટરકનેક્ટેડ છે, એટલે બીજા વિષયો સાથેનો પણ એનો અનુબંધ જે છે એ આપણને જોવા મળે છે. એટલે એ એક ઇન્ડિપેન્ડન્ટ સબ્જેક્ટ નથી. સમવેર ઇટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ વિથ ધી અધર ડિસિપ્લિનરી ટુ. તો આપણે એવું સમજવું પડે કે એ માત્ર એક સ્વતંત્ર વિજ્ઞાન નથી, પણ બીજી ઘણી બધી બાબતો તેની સાથે જોડાયેલી છે, જેમાં મેથમેટિક્સ, આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ, જ્યોગ્રાફી, સમાજશાસ્ત્ર અને બીજા ઘણા બધા વિષયોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. ત્યારબાદ નોર્મેટિવ ઇન નેચર, એનો નેચર જે છે એ નોર્મેટિવ પ્રકારનો છે અને તેમાં ઘણી બધી બાબતો જે આદર્શલક્ષી છે તેનો પણ અભ્યાસ થાય છે. વાસ્તવદર્શી બાબતોનો પણ અભ્યાસ થાય છે. જેમ કે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર એવું કહે છે કે વોટ ઓટ ટુ બી, શું હોવું જોઈએ, અને રિયલ ઇકોનોમિક્સ જે છે એ એવું કહે છે વોટ ઇઝ. તો વોટ ઓટ ટુ બી, ગરીબી ના હોવી જોઈએ, બેરોજગારી ના હોવી જોઈએ, વસ્તી નિયંત્રિત હોવી જોઈએ, ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ, સંગ્રહખોરી ના થવી જોઈએ, ભાવ અને મોંઘવારી ના વધવી જોઈએ. આ બધી જે બાબતો છે એ આદર્શલક્ષી અર્થશાસ્ત્રની વાત કરે છે, વોટ ઓટ ટુ બી. જ્યારે વાસ્તવિક વિજ્ઞાન જે છે, રિયલ ઇકોનોમિક્સ જે છે, એ શું છે ની સાથે સંબંધ છે. વોટ ઇઝ, હકીકતમાં ગરીબી છે, બેરોજગારી છે, વસ્તી વધારો છે, પર્યાવરણ છે, પ્રદૂષણ છે, ભ્રષ્ટાચાર છે, બજારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ છે, ફુગાવો છે, ભાવ વધારો છે, મોંઘવારી છે. તો એ કેમ છે, એના કારણો કયા કયા અને કેવી રીતે એને દૂર કરી શકાય છે, એના ઉપાયો કયા કયા, એનો જે અભ્યાસ થાય છે એને વાસ્તવદર્શી વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી શાસ્ત્ર પણ છે, જે શું હોવું જોઈએ ને શું ન હોવું જોઈએ એની પણ ચર્ચા કરે છે. પેઢીએ અનૈતિક રીતે પૈસા ન કમાવા જોઈએ, ગેરરીતિઓ ન કરવી જોઈએ, નફાનો હેતુ ધ્યાનમાં રાખીને ગ્રાહકોનું શોષણ ન કરવું જોઈએ, વેચાણ પછીની સર્વિસીસ પણ ફેર રીતે આપવી જોઈએ, ઉત્પાદનની પ્રક્રિયામાં ક્યાંક રાષ્ટ્રના હિતો ન જોખમાય, નૈતિક મૂલ્યોનું અધપતન ન થાય, પર્યાવરણને નુકસાન ન થાય અને દરેક ગ્રાહક અને તે પેઢીમાં કામ કરનારા
શ્રમિકો અને કર્મચારીઓની સુરક્ષાને પણ એટલું જ મહત્વ અને ધ્યાન આપવામાં આવે તેવું ઈચ્છવા પાત્ર છે, તેવું માનવા પાત્ર છે, તેવું ઈચ્છનીય છે, તેવું આદર્શ છે. પણ ઘણી વખત આવી આદર્શ સ્થિતિ સચવાતી નથી, જળવાતી નથી, હોતી નથી. મેની પીપલ્સ આર મેન્યુપ્યુલેટિંગ. તો વાસ્તવિક દુનિયા કંઈક અલગ છે. તો વાસ્તવિક દુનિયાનું સમાધાન શું છે, એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય છે? તો આપણે ભણીએ છીએ કે ગરીબીના કારણો શું, તો આપણે એવું પણ ભણીએ છીએ ગરીબીના ઉપાયો શું. આપણે એવું પણ ભણીએ છીએ બેરોજગારીના કારણો શું, એના પ્રકારો શું, એના ગરીબીના નિર્દેશકો શું, બેકારીનું સ્વરૂપ શું. જ્યાં સુધી તમે એનો અર્થ, એના પ્રકારો, એનું સ્વરૂપ નહીં સમજો ત્યાં સુધી તમે એ સમસ્યાને નહીં સમજી શકો. પછી તમે એના કારણોને ભણો, પછી તમે એની એ સમસ્યાને દૂર કરવા માટે કયા કયા પગલાં લઈ શકાય, સરકારે શું ભૂમિકા ભજવી છે, કયા કાર્યો કર્યા છે અને સરકાર કયા કાર્યો કરી શકે એવું પણ સજેશન તમે આપી શકો. આનો અર્થ એવો થયો કે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં માત્ર ને માત્ર આદર્શલક્ષી વિજ્ઞાનની વાતો થાય છે તેવું નથી. તેની અંદર અન્ય બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. વાસ્તવિક વિજ્ઞાનને પણ તે સ્પર્શે છે. ત્યારબાદ આ નેચર ઓફ બિઝનેસ ઇકોનોમિક્સ પૂરું થયું. એના સ્કોપ શું છે તો બહુ જ મહત્વનું છે. ડિમાન્ડ એનાલિસિસ એન્ડ ફોરકાસ્ટિંગ. સ્કોપનો મતલબ કે કયા કયા કાર્યો કરે છે, એક્ઝેક્ટ હાઉ ઇટ્સ ફંક્શનિંગ. તો એ શું કામ કરે છે તો કે માંગનું વિશ્લેષણ કરે છે, એનું ફોરકાસ્ટિંગ કરે છે. તો માંગનું વિશ્લેષણ તો માંગનો નિયમ, વ્યક્તિગત માંગ, બજાર માંગ, માંગના પ્રકારો, માંગમાં વિસ્તરણ, સંકોચન, વધારો, ઘટાડો, માંગના અપવાદો, માંગનું વિધેય, માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા બજારની કિંમત નિર્ધારણની પ્રક્રિયા, પુરવઠાનું વિશ્લેષણ. તો આમ તમામ પ્રકારના માંગના વિશ્લેષણોની બાબતને અભ્યાસ કરવામાં આવે છે. વ્યક્તિગત માંગ કોને કહેવાય, બજાર માંગ કોને કહેવાય, વ્યુત્પન્ન માંગ કોને કહેવાય, તે પછી નાશવંત વસ્તુઓની માંગ, ટકાઉ વસ્તુઓની માંગ, ટૂંકા ગાળાની માંગ, લાંબા ગાળાની માંગ. આ તમામ પ્રકારની જે માંગ છે એને સમજવામાં આવે છે. એટલે સૌથી પહેલું કાર્ય, તમે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો છો ત્યારે તમારી વસ્તુઓની બજારમાં કેટલી માંગ છે તો માંગના નિયમને તમે ભણો છો. વ્યક્તિગત માંગ, બજાર માંગને ભણો છો. માંગમાં થતા ફેરફારો, વધારો, ઘટાડો, વિસ્તરણ, સંકોચનને ભણો છો. તો મૂલ્ય સાપેક્ષતા કેમ આવી? તો કે માંગનો નિયમ માંગમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે તેમ દર્શાવે છે. માંગનો નિયમ એવું કહે છે કે અન્ય પરિબળો યથાવત રહેતા જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગનું સંકોચન થાય છે, વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, પરંતુ કિંમત વધતા માંગ ઘટે અને કિંમત ઘટતા માંગ વધે તેવું બરાબર છે, પણ કેટલા ટકા વધે કે કેટલા ટકા ઘટે તેવું તો માંગનો નિયમ દર્શાવતો નથી. અને જો આ ટકાવારી ફેરફાર જાળ્યા વગર તમે ઉત્પાદન કરો, then there might be a possibility of overproduction or underproduction. In both of the case, the firm will be in loss. તો આપણે એ પેઢીને નુકસાનમાંથી કેવી રીતે બચાવી શકીએ? તો કિંમતમાં થતા ફેરફારની સામે માંગમાં કેટલો ફેરફાર થશે એનું ચોક્કસ પ્રમાણ જો મારે જાણવું હોય તો પછી અર્થશાસ્ત્રીએ જે વિવિધ પ્રયત્નો કર્યા તેના ભાગરૂપે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધાઈ. તો અલ્ટિમેટલી માંગની મૂલ્ય સાપેક્ષતા એ શું છે તો કે કિંમતના કારણે માંગમાં થતા ટકાવારી ફેરફારને દર્શાવતું એક માપ છે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા, તે પછી માંગની આવક સાપેક્ષતા, તે પછી પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આવક સાપેક્ષતાનો અર્થ થાય કે ગ્રાહકની આવકમાં થતા ફેરફારના કારણે માંગમાં કેટલા ટકાનો ફેરફાર થશે એ પણ આપણે જાણી શકીએ છીએ. તે જ રીતે એક્સ વસ્તુની માંગ, કિંમતમાં ફેરફાર થતા વાય વસ્તુની માંગ પર એનો શું પ્રભાવ પડશે એ પણ જાણી શકાય. ને એના માટે
પ્રતિમૂલ્ય સાપેક્ષતા, ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ શોધાઈ. તમે સમજો શું કહેવા માંગુ છું? ચાની કિંમત વધતા ચાની માંગમાં કેટલા ટકાનો ફેરફાર થશે તે તો માંગની મૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે, પણ ચાની કિંમત વધતા કોફીની માંગ પર શું અસર પડશે તે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા દર્શાવે છે. એટલે પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ શું છે? તો કે કિંમતના કારણે માંગમાં થતા ટકાવારી ફેરફારને દર્શાવતું એક માપ છે. આવક સાપેક્ષતા શું છે? તો કે ગ્રાહકની આવકમાં થતા ફેરફારની સામે માંગમાં થતા ટકાવારી ફેરફારને દર્શાવતું એક માપ છે. પ્રતિમૂલ્ય સાપેક્ષતા શું છે? એક્સ વસ્તુની કિંમતમાં થતા ફેરફારની સામે વાય વસ્તુની માંગમાં થતા ફેરફારને દર્શાવતું એક માપ છે. આમ માંગના વિશ્લેષણમાં માત્ર માંગનો નિયમ કે વ્યક્તિગત માંગ અને બજાર માંગનો વિચાર કરવામાં આવે છે તેવું નથી, પણ માંગને લગતા તમામ પ્રકારના પાસાઓ, તેની મૂલ્ય સાપેક્ષતાઓ વગેરેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તે પછી છે પ્રોડક્શન અને કોસ્ટ. તો મિત્રો, પ્રોડક્શન અને કોસ્ટ, ઉત્પાદન કેટલું કરવું, કઈ પદ્ધતિથી કરવું, ઉત્પાદન ક્યાં કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કેટલો જથ્થો રાખવો, કેટલું વેચાણ માટે મૂકવું, પુરવઠાનો સંદર્ભ સમજવો, પુરવઠામાં વિસ્તૃત સંકોચન વધારો ઘટાડો, વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો, પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, આ બધી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. ઉત્પાદન કદ અને તેના લાભો, એટલે કે ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ, ઘટતા સીમાંત તુષ્ટિગુણનો નિયમ, આ તમામ પ્રકારની બાબતોનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો ઉત્પાદન કેટલું કરવું, કઈ પદ્ધતિથી કરવું, કેટલા પ્રમાણમાં કરવું, ઉત્પાદિત માલ સામાનમાંથી કેટલું વેચાણ કરવું, કેટલાનો સંગ્રહ કરવો, આ ઉત્પાદન માટે મૂડી ક્યાંથી લાવી, કેટલા પ્રમાણમાં લાવી, આ તમામ પ્રકારની બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. ઉત્પાદન સાથે સંકળાયેલું છે ખર્ચ. મિત્રો, ખર્ચ ઘટે તો પેઢીનો નફો વધે. તો ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય? ખર્ચ ઘટાડવાની પદ્ધતિઓ કઈ કઈ છે? ખર્ચ ઘટાડીને નફો કેવી રીતે વધારી શકાય? વસ્તુની ગુણવત્તા પર કોમ્પ્રોમાઇઝ કર્યા વગર ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય? બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવાથી પેઢીના કુલ નફામાં વધારો થશે. કેવી રીતે નક્કી થાય કે કયા ખર્ચાઓ બિનજરૂરી છે અને જે ખર્ચાઓ ન કરવામાં આવે તેમ છતાં પણ પેઢીના કુલ વેચાણ અને વસ્તુની ગુણવત્તા પર કોઈ અસર ન પડે, એ જાણવું પણ પોતાનામાં એક બહુ મોટું વિજ્ઞાન છે. એટલે એ બાબતોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. અને જેમાં ખર્ચના ખ્યાલોમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, બરાબર, આ તમામ પ્રકારના ખર્ચાઓ, ટૂંકા ગાળાનો ખર્ચ, લાંબા ગાળાનો ખર્ચ, બરાબર, આ તમામ પ્રકારના ખર્ચાઓ, અને એમાં પણ સરેરાશ આવક, સીમાંત આવક, પછી કુલ આવક, એના ખ્યાલો, સરેરાશ, સીમાંત અને કુલ આવકના ખ્યાલો પૂર્ણ હરીફાઈના બજારોમાં અને અપૂર્ણ હરીફાઈવાળા બજારોમાં એ પણ સમજવા પડે. તો આ બધી જ બાબતોનો સમાવેશ અહીંયા કરવામાં આવે છે મિત્રો. તો અર્થશાસ્ત્ર, એમાં પણ ખાસ કરીને ધંધાકીય અર્થશાસ્ત્રનું જ્યારે આપણે સ્કોપ જોઈએ, સ્કોપ સમજીએ, તે બહુ જ વિશાળ છે, બહુ જ બૃહદ છે ઇનફેક્ટ. અને એટલા જ માટે કે એના સ્કોપને સમજવું જરૂરી છે. ત્યાર પછી માર્કેટ સ્ટ્રક્ચર એન્ડ પ્રાઇઝિંગ પોલિસી. જો મિત્રો, વસ્તુની કિંમત નક્કી કરવી પણ એક કળા છે. જો તમે ખૂબ ઊંચી કિંમત રાખો તો કોઈ તમારી વસ્તુ ખરીદશે નહીં, અને જો તમે બહુ નીચી કિંમત રાખશો તો તમારા નફા પર તેની અસર પડશે, તમારા માર્જિન પર તેની અસર પડશે. એટલે એક સ્પર્ધાત્મક કિંમત રાખવી, એક ચોક્કસ એવી કિંમત રાખવી જે બહુ વધારે પણ ના હોય, ઓછી પણ ના હોય. કિંમત નક્કી કરતી વખતે તમારે બીજા આકર્ષિત ઇનામો, ગિફ્ટ કૂપન અને બીજા અમુક લાભો ગ્રાહકોને આપવા કે ન આપવા, તે પણ વિચારવાનું રહે. આવી ગિફ્ટ આપવા કરતા કિંમતો ઘટાડી દેવી
અથવા તો કિંમતો એ જ રાખી અમુક પ્રકારના કોલેબોરેશન દ્વારા કેવી રીતે ગ્રાહકોને લોભામણી જાહેરાતો આપીને પોતાનો નફો અને વેચાણ વધારી શકાય એ પણ મહત્વનું છે. સાથે સાથે કિંમત વિશ્લેષણના સંદર્ભમાં બજારમાં કિંમત નિર્ધારણ પણ સમજવામાં આવે છે, જેમાં પૂર્ણ હરીફાઈ વાળું બજાર, અપૂર્ણ હરીફાઈ વાળું બજાર, અપૂર્ણ હરીફાઈમાં ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર, દ્વિહસ્તક ઇજારા વાળું બજાર, અલ્પહસ્તક ઇજારા વાળું બજાર, ઉભયપક્ષી ઇજારો એટલે કે મોનોપોલી, મોનોપોલિસ્ટિક, ડ્યુઅલ પોલી, ઓલિગોપોલી, બાયલેટરલ પોલી, આ તમામ પ્રકારની અપૂર્ણ હરીફાઈના બજારની પણ સંકલ્પનાને સમજવામાં આવે છે. એમાં કિંમત નિર્ધારણને સમજવામાં આવે છે. ટૂંકા ગાળાનું કિંમત નિર્ધારણ, લાંબા ગાળાનું કિંમત નિર્ધારણ, પેઢીની કિંમતની સમતુલા, ઉદ્યોગની કિંમત સમતુલા, આ તમામ પ્રકારની પરિસ્થિતિઓ અને શક્યતાઓને તપાસવામાં આવે છે. આમ બજારનું વિશ્લેષણ કરવામાં પણ આવે છે. એટલે મેં તમને કહેલું કે ક્યાંક ને ક્યાંક મેનેજર ઇકોનોમિક્સ ઓર બિઝનેસ ઇકોનોમિક્સ ઇટસેલ્ફ ઇકોનોમિક્સ ઓફ ફર્મ એટલે કે એ પેઢીનું અર્થશાસ્ત્ર છે, પણ એમાં બજારના પાસાઓનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જેની ચર્ચા મેં જસ્ટ હમણાં કરી મિત્રો આપને. એટલે એ બધી બાબતો પણ એટલી જ મહત્વની છે. આ બધી બાબતો પણ બજારના વિશ્લેષણને સમજવામાં ખૂબ જ જરૂરી છે અને તેનો પણ અભ્યાસ કરવો જોઈએ તેવું બધા જ અર્થશાસ્ત્રીઓ માને છે. એટલે માત્ર તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે તેવું નહીં, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સાથે પણ તે ક્યાંક ને ક્યાંક સંબંધિત છે, તેનો અનુબંધ છે, તે જોડાયેલું છે, તે તેને સ્પર્શે છે. ઓકે, તો બજારના પરિબળો અને કિંમત નિર્ધારણ, ત્યારબાદ રિસોર્સિસ એલોકેશન. જો એક સાચો લીડર એ હોય જે કામની યોગ્ય રીતે વહેંચણી કરતા જાણતો હોય, અને એનાથી પણ શ્રેષ્ઠ લીડર એ હોય જેને એ ખબર હોય કે કયો વ્યક્તિ કયા કામને કેટલી સારી રીતે કરી શકે છે અને કોને કયું કામ સોંપવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ, બીંગ અ પ્રિન્સિપલ, કોઈ વ્યક્તિ એન્યુઅલ ફંક્શનની બધી જ જવાબદારી પોતાના માથે લે તો સ્ટ્રેસ વધી જાય, ક્લેરિટી ના આવે. પરંતુ જો તે વ્યક્તિ બીંગ અ પ્રિન્સિપલ અધ્યાપકોને બોલાવે અને એવું કહે કે ભાઈ સ્ટેજ અને તેની તમામ પ્રકારની વ્યવસ્થા, બેસવાની અને સ્ટેજ બનાવવાની અને આ બધી વ્યવસ્થા એક્સ પ્રોફેસર જોશે, ફોટોગ્રાફીની વ્યવસ્થા બીજો પ્રોફેસર કરશે, ચીફ ગેસ્ટને લાવવા લઈ જવા અને તેમનું સન્માન કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે એક અધ્યાપકને સોંપવામાં આવે. એમની સાથે ઓફિસ સ્ટાફને રાખવામાં આવે, કયા ઓફિસ સ્ટાફને કોની સાથે રાખવા, એન્કરિંગનું કામ કોણ કરશે, વોટ ઓફ થેન્ક્સ કોણ આપશે, અન્ય પ્રકારની ડિસિપ્લિનરી કમિટીમાં જે લોકો છે એ લોકોની શું ભૂમિકા રહેશે, કલ્ચરલ કમિટીમાં આ જે કંઈ પણ પરફોર્મન્સીસ થયા છે એને ક્રમમાં ગોઠવીને કોર્ડિનેટ કોણ કરશે. આ બધી માહિતી આ બધી જવાબદારી જ્યારે બધા જ અધ્યાપકોને વહેંચવામાં આવે, એના ઉપર એક કમિટી મૂકવામાં આવે અને એના ઉપર પ્રિન્સિપલ પોતે હોય અને પ્રોપર કમ્યુનિકેશન કરવામાં આવે, ત્યારે એક સરસ મજાનું ફંક્શન થઈ શકે. પણ આના માટે બે બાબતો ખૂબ જરૂરી છે. એક, કોને કયું કામ સોંપવું એની એબિલિટીને ઓળખવાની તમારી લીડર તરીકેની ક્ષમતા હોવી જોઈએ. મેં જે આ વાત પ્રિન્સિપલની કરી, આપણે આ વાત ધંધામાં ઉત્પાદક કે માલિકની કરીએ તો દરેક શ્રમિકને કાર્યક્ષમતા, તેની કેપેબિલિટીથી તમે વાકેફ હોવા જોઈએ. કોને કયું કામ સોંપવું અને કોણ કયું કામ ખૂબ બીજા કરતા સારી રીતે કરી શકશે એનો તમને અંદાજ હોવો ખૂબ જરૂરી છે. જો રાઈટ ફિલ્ડરને રાઈટ પોઈન્ટ ઉપર યુટિલાઇઝ ના કરવામાં આવે તો મેચ હારી પણ જઈએ. ફાઇન, તો એ બહુ જ મહત્વનું છે કે યોગ્ય વ્યક્તિ પાસેથી યોગ્ય કામ લેવું, અને એ પણ પોતાનામાં એક બહુ મોટી કળા છે, આર્ટ છે. તો એનો પણ અભ્યાસ આમાં કરવામાં આવે છે. ત્યારબાદ
રિસોર્સિસ એલોકેશન જે મેં તમને હમણાં વાત કરી કે તમારી પાસે એક મૂડી છે તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય તો એ ડિપાર્ટમેન્ટમાં કેટલી મૂડી ને કેટલા શ્રમિકો છે. ફોર એક્ઝામ્પલ પેનાસોનિક એક કંપની છે અને એ કંપની હોમ થિયેટર બનાવે છે, એ કંપની ટીવી બનાવે છે, કંપની એર કન્ડિશન બનાવે છે, કંપની વોશિંગ મશીન પણ બનાવે છે. તો હોમ થિયેટર, એર કન્ડિશનર, ટીવી, વોશિંગ મશીન, તમારી પાસે પૈસા છે તો એમાંથી કેટલા પૈસા કયા ડિપાર્ટમેન્ટમાં રોકવા? સૌથી વધારે નફો આપનારું ડિપાર્ટમેન્ટ કયું છે? તમે એવું કહો કે બધામાં એક સરખી રીતે નાણાં રોકી દેવા, તમારી પાસે 1200 કરોડ છે તો 400 કરોડ બધામાં નાખી દેવા, એ યોગ્ય નથી. પણ જે ડિપાર્ટમેન્ટ સૌથી વધારે વળતર આપી રહ્યું હોય, નફો આપી રહ્યું હોય, જે વસ્તુની પેનાસોનિકની ટીવીની માંગ વધારે હોય તો અન્ય જગ્યાએ કરતા ટીવીમાં વધારે રૂપિયા નાખવા જોઈએ. આમ સાધનોમાં મૂડી, શ્રમ અને ઉત્પાદનના અન્ય સાધનોને ક્યાં કેટલા પ્રમાણમાં રોકવા અને તેમનું કઈ રીતે કેટલું યુટિલાઇઝેશન કરવું એ પોતાનામાં એક બહુ મોટી કળા છે, પોતાનામાં બહુ મોટી એક આર્ટ છે. અને એટલે જ અર્થશાસ્ત્રને ધ ઇકોનોમિક્સ ઓફ એન આર્ટ એવું પણ કહેવામાં આવે છે કે આ કળાનું શાસ્ત્ર, કળાનું વિજ્ઞાન છે, કળાનું વિષય વસ્તુ એક સીમિત સાધનો દ્વારા અસીમિત જરૂરિયાતોને સંતોષવું એ પોતાનામાં એક અદ્ભુત કળા છે. એટલે એ પણ એક મહત્વનો સ્કોપ છે. ત્યારબાદ પ્રોફિટ એનાલિસિસ, એનો અર્થ એવો થાય કે જો પેઢીનો હેતુ એ નફો કમાવાનો હોય અને નફો કમાવા માટે પેઢીએ કયા કયા પાસાઓનો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ સમજવું રહ્યું. હવે એમાં જે પેઢી છે એ પેઢીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપરાંત પ્રોફિટ એનાલિસિસમાં કે પેઢીના નફામાં ક્યારે કેટલો કઈ રીતે વધારો કરી શકાય, ગુણવત્તામાં ફેરફાર કરીને નફો વધારી શકાય કે વેચાણ વધારીને નફો વધારી શકાય, કિંમત વધારીને નફો વધારી શકાય કે કિંમત ઘટાડીને વેચાણ વધારીને નફો વધારી શકાય, અન્ય પ્રકારના ખર્ચાઓ ઓછા કરીને જાહેરાત પાછળનું ખર્ચ વધારીને આપણે નફો વધારી શકીએ કે કેમ, એ પ્રકારની તમામ બાબતોનો સમાવેશ પણ અહીંયા કરવામાં આવે છે મિત્રો. એટલે અહીંયા પ્રોફિટ એનાલિસિસનું પણ પાસું જોવામાં આવે છે. કારણ કે અલ્ટિમેટલી છે ને કોઈ પણ પેઢીનો હેતુ એ નફાનો હોય છે. ત્યારબાદ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી એનાલિસિસ, જોખમ કેવી રીતે ઓછું કરી શકાય, તેના માટે કઈ કઈ પોલિસી લઈ શકાય, જોખમ ઘટાડવાના બીજા કયા રસ્તા છે કે પોલિસી લીધા વગર, ખર્ચ કર્યા વગર આપણે જોખમ કેવી રીતે ઘટાડી શકીએ. જાપાનમાં એક કહેવત છે કે until and unless if you don't touch the surface of the sea you cannot get the pearl. સમુદ્ર તળનો સ્પર્શ કર્યા વિના મોતી મળતા નથી. તો તમારે મોતી મેળવવું હોય તો મધ દરિયે જંપ કૂદવું તો પડે, દરિયાના તળને સ્પર્શવું તો પડે. અને ધંધા માટે તો એવું કહેવાય છે એઝ મેની એઝ આઈ રિસ્ક એઝ મેની એઝ આઈ પ્રોફિટ. તો એ રિસ્કને ઓછું કરીને નફો કેવી રીતે વધારી શકાય એનો અભ્યાસ પણ ધંધાકીય અર્થશાસ્ત્રમાં થાય છે. તો મિત્રો, આઈ હોપ એન્ડ આઈ વિશ દેટ તમને આજના લેક્ચરમાં ખૂબ મજા પડી હશે, ખૂબ આનંદ આવ્યો હશે, સમજણ પડી હશે. ધંધાકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્ર આપ ખૂબ સારી રીતે સમજ્યા હશો. આવનારા લેક્ચરમાં ફરી એક સરસ મજાના ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી હું ડોક્ટર વિનોદ બીના આપનાથી વિદાય લઉં છું. આપણે આવનારા સંસ્કરણમાં ફરી મળીશું. થેન્ક યુ એન્ડ જય હિન્દ.